हे परमात्मा, हे परम कृपाळु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादू। ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। बोलिए भागवत स्वरूप भगवान की जय। हरि नारायण गोविंदा, हरि नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा, गोविंदा गोविंदा, गोविंदा गोविंदा, गोविंदा, प्रभु नारायण गोविंदा, हरि नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा, भक्त जन प्रिय गोविंदा, पंकज लोचन गोविंदा, जय गोविंदा, जय गोविंदा, गोविंदा, हरि नारायण गोविंदा, पावन मूर्ते पावन कीर्ते, पावन मूर्ते पावन कीर्ते गोविंदा, पावन मूर्ते पावन कीर्ते, मौन मूर्ते गोविंदा, दशरथ नंदन गोविंदा, दशमुख नाशन गोविंदा, दशरथ नंदन दशमुख नाशन, दशरथ नंदन दशमुख नाशन, सुखमुख सेविक गोविंदा, हरि नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा, हरि नारायण गोविंदा, प्रभु नारायण गोविंदा। प्रभुए भागवतीની દિવ્ય કથા પરીક્ષિતને સુખદેવ સ્વરૂપે પ્રાગટ્ય કરીને સંભળાવી છે। આપણે બધાએ આ 84 લાખ જન્મમાંથી મુક્તિ મેળવવા માટે, જન્મ અને મૃત્યુના ફેરામાંથી બચવા માટે પ્રભુએ આ ભાગવતની કથા અને અપરાધ કર્મમાંથી મુક્તિ મેળવવા, પાપ કર્મમાંથી બચવા માટે પ્રાયશ્ચિત કર્મ કરવાનું સૂચન કર્યું છે।
એવો ભાવ રજૂ કર્યો. જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર, એ જીવા ગુણ તો ગોવિંદ ના ગવાણા, એ જીવા ગુણ તો ગોવિંદ ના ગવાણા, મારા નાથ તમે તુલસી ના પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસી ના પાંદડે તોડાણા. એ કર્મ બસ, એના સિવાય બીજું કઈ નહીં. અને કર્મ એનો કોઈ સાથી સંગાથી નથી. આપણે આ વાલ્ય લૂંટારો એનું પણ હૃદય પરિવર્તન થઈ ગયું. તો આપણે બધાએ તો એવા પાપ નથી કર્યા. પ્રાયશ્ચિત કરશું અને દિવ્ય જ્ઞાન થશે કે આપણા પાપ કર્મ એ આપણે જ ભોગવવા પડશે. નહીં ભોગવીએ તો સજા તો ચોક્કસ. માટે અવળા કર્મ હવે આપણે નથી કરવા. તો પણ એક સુધારો થઈ જાય અને કર્મ સુધરી જાય. ભગવાનની કૃપા ચાલુ રહે. હા, એક વાર તો એ કથામાં તરત જ સુધરી જવાનું કીધું ને, તો ઊભા થયા આ એક ભક્ત. એ કે મને બહુ અસર થઈ છે, હું બીડી બહુ પીઉં છું, તો હવે હું આ કથા સાંભળી અને બીડી બંધ કરી દઈશ. બીડી નહીં પીવું કથા સાંભળીને. તો એમને તો અને વક્તાને બહુ આનંદ થયો કે કથાની અસર તો થાય છે. કાંઈક અસર થાય તો અમે વક્તાઓને આનંદ તો થાય. કોઈ પ્રોત્સાહન આપે તો આનંદ થાય. એટલે પણ વક્તા એકવાર એના ગામમાંથી પાછા નીકળ્યા બીજી વાર, અને બીજી વાર નીકળ્યા તો પાદરમાં જોયું તો જેણે પ્રતિજ્ઞા લીધી હતી બીડી છોડી દેવાની, બીડી નહીં પીવાની, એ પોતે પાછા બીડી પીતા હતા. વક્તાએ કીધું રોકો રોકો ગાડી, કાર. અને એમને મળ્યા કે તમે તો આ ગામમાં મારી કથા હતી અને તમે બીડી છોડી દીધી હતી, બંધ કરી હતી, અને પછી તમે અત્યારે અહીંયા બીડી પીઓ છો જાહેરમાં. ત્યારે એ ગૃહસ્થએ કહ્યું કે મહારાજ, હું તો તમને આનંદ થાય એટલે મેં તો આવી આવી ટેક લીધી. હું તો બધી કથામાં જઈને આવી આવી ટેક લઉં છું અને આવું આવું કંઈ ને કંઈ છોડું છું. બધાને એમ થાય સુધરી ગયો, પણ આવી રીતે સુધરવાનું નથી. કર્મ એની અમને ખબર નહીં પડે, પછી તમે પાછા બીડી પીશો તોય. પણ ભગવાનને તો બધી કર્મની ખબર છે ને ભાઈ. વો ઉપર છે કે નીચે છે કે પાતાળમાં છે ત્યાં છે એ ખબર નથી, પણ વો સબકે કર્મ નોટ કરતા હે હો. એવા પરમ કૃપાળુ પરમાત્મા છે. કર્મનો સંગાથી રાણા કોઈ નથી, એ લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના નોખા નોખા લેખ. કર્મનો સંગાથી રાણા કોઈ નથી, એ કરે પથ્થરના દો દો ટુકડા.
લખ્યા એના નોખા નોખા લેખ, કર્મનો સંગાથી રાણા કોઈ નથી, એકની બની રે પ્રભુજીની મૂર્તિ, એ બીજો તો બીડાને ઘાટ, એકની મૂર્તિ બને અને બધા એને પ્રણામ કરે, પ્રાર્થના કરે, એમાં ભગવાન આવી જાય. અને બીજો પથ્થર એ એક જ ખાણમાંથી નીકળ્યા હોય તોય, એક જ પથ્થરમાંથી તૂટ્યા હોય તોય બીજો ધોબીને ઘાટ, ત્યાં એ કપડાનો માર સહન કરે. એક રે ગાયના દો વાછડા, લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ, એક રે બન્યો શિવજીનો પોઠિયો. એક જ ગાયના બે વાછડા હોય, એક શિવજીનો પોઠિયો બને અને બીજો ઘાટીડાને ઘેર આખો દિવસ ગુઈમાન કરે પણ ન્યા ને ન્યા. આ કર્મના લેખ, કર્મના બંધન છે વાલા ભક્તો. એટલે ભગવાનની કૃપા, કર્મ જો આપણાથી સારા થઈ જાય તો અવશ્ય ચોક્કસ આપણને ભગવાન, માણસો ન આપે તો કાંઈ નહીં, માણસો વખાણ ન કરે તો કાંઈ નહીં, પણ ભગવાન તો ચોક્કસ કદર કરશે જો. હા, એવા પરમાત્મા છે. આપણે હિરણ્યાક્ષનો વધ કર્યો, પ્રભુએ પ્રાગટ્ય કર્યું હતું. કયો જન્મ લીધો તો? વરાહ સ્વરૂપ. અને હિરણ્યકશિપુ એને બહુ તપ કર્યું ભગવાન, કારણ કે તપ કર્યા વગર, વરદાન વગર તો આપણને બધું પ્રાપ્ત નથી થવાનું. મહેનત કરો તો માત્ર થોડું ઘણું, જેમ આપણે કહેવત છે ને ભાઈ, તમને ખબર હોય તો, કે પૈંડ કમાય તો પેટ ભરાય. પુરુષાર્થ કરીએ અને કાંઈ મજૂરી મળે કે કાંઈ મળે તો એનાથી પેટ ભરાય ભાઈ, આપણું કે આપણા બાળકોનું. પણ નસીબ કમાય તો ઢગલા થાય, ભગવાનની કૃપા થાય તો ઢગલા થાય. માટે આ ઉપદેશ કે બધા તપ કરતા હોય છે અને ભગવાન પ્રસન્ન થાય પણ છે. એટલે હિરણ્યકશ્યપ અને આવા દૈત્યો એ બધા તપ કરે જ છે ભગવાન, એને ખબર તો હોય જ છે કે તપ કરો તો ભગવાન પ્રસન્ન થાય, પછી આપણે વરદાન માગી લેશું અને ભગવાન આપણને વરદાન આપશે. હિરણ્યકશ્યપે તો તપાસ કરી અને બ્રહ્માજીનું તપ કરવું એવો નિશ્ચય કર્યો. બ્રહ્માજી તુરત જ પ્રસન્ન થાય એવા છે. આ હિરણ્યકશ્યપ એ લોભાવતાર છે. એને લોભ બહુ હતો. આ લોભ
છે કે આ ત્રણ પ્રકારે લોભ થઈ શકે. લોભ એક તો એવો પ્રકાર કે એવા માણસો હોય કે આપણી પાસે જે કાંઈ છે એ વધવું જોઈએ બસ. આવા માણસો હોય ઘણા કે જેટલું ધન છે એમાં વધારો થવો જોઈએ, જેટલા મકાન છે એમાં વધવું જોઈએ, જેટલો ધંધો રોજગાર હાલે છે એમાં વધારો થવો જોઈએ. તો આ એક પ્રકારનો લોભ છે ભાઈ. અને આવા માણસો નહીં લોભી કહેવાય છે. અને બીજું એવું કે મારી પાસે નથી એ મને મળી જવું જોઈએ. જે મારી પાસે નથી એ મને મળવું જોઈએ. એટલે પુત્ર ન હોય એ મને મળી જવો જોઈએ. તો આને કહેવાય તૃષ્ણા. આવી તૃષ્ણા હોય ને કે પુત્ર નથી તો પુત્ર મળી જવો જોઈએ, એને પણ લોભી તો કહેવાય જો. અને પુત્ર માટે થઈને ગમે તેવા પ્રયત્નો વૈજ્ઞાનિક દુનિયાના કરવા એ લોભ છે, એમ ભાગવત સમજાવે છે. ઘણાઈને આ પ્રભુના માણસો ભક્તો સંતો એને એવું કાંઈ ન હોય કે હોય તોય ભલે ન હોય તોય ભલે. આપણે પહેલા કથામાં આવી ગયું ને, આત્મદેવ નામનો બ્રાહ્મણ મારે પુત્ર આપો બસ ગમે એમ કરીને. એ કે ભાઈ તારા નસીબમાં નથી તો એ આપો બસ. તો આને કહેવાય તૃષ્ણા. મારી પાસે નથી એ મને મળી જાય એને કહેવાય તૃષ્ણા. અને એને લોભી તો કહેવાય જો. અને ત્રીજો પ્રકાર લોભનો એવો કહીજો છે કે મારી પાસે જે કાંઈ છે બસ એમાં વધે નહીં તો કાંઈ નહીં, ઘટે નહીં તો કાંઈ નહીં, પણ એમાં ખૂટવું ન જોઈએ, ઘટવું ન જોઈએ. મારી પાસે જે કાંઈ છે મોટે ભાગે ઘટપણમાં આવી ઈચ્છા જાગે છે, એને લોભ કહેવાય. આને કહેવાય સ્પૃહા. કે એફડી પડી હોય બેંકમાં, ફિક્સમાં ધન પડ્યું હોય તો એ ઘટે નહીં. એ ક્યારેય એવી ગરીબી ન આવે, એવી જરૂરિયાત કે એવી બીમારી ન આવે કે મારે એફડી તોડાવવી પડે, ફિક્સ ડિપોઝિટ તોડાવવી પડે અને પૈસા ઉપાડવા પડે અને બીજાને ચૂકવવા પડે. તો આ પ્રકારનો લોભ સ્પૃહા એ જો ભક્તિ તરફ લઈ જાય તો કલ્યાણ થાય. અને હિરણ્યકશ્યપ એને બ્રહ્માજી પ્રસન્ન થયા, વરદાન માગવા કહ્યું અને વરદાન માગ્યું છે હિરણ્યકશ્યપે. હે પરમ પિતા, સમસ્ત લોકપાલોમાં તમારો જેવો મહિમા છે એવો મારો મહિમા કરી આપો. બ્રહ્માએ કહ્યું તથાસ્તુ. તમારું જેટલું મહત્વ છે એટલું મારું મહત્વ કરી આપો. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. તથાસ્તુ એટલે એમ જ થશે, એમ જ થશે. તમારું જેવું ઐશ્વર્ય છે એવું ઐશ્વર્ય મને મળી જાય એવું કરી આપો. તો બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. અને
હિરણ્યકશ્યપે કહ્યું, પરમ પિતા ઉભા રહેજો, પાછા વયા ન જતા, હજી મારે માગવાનું બાકી છે, હજી મારે પૂરું નથી થયું. તો બ્રહ્માએ કહ્યું, વત્સ, હું તને બધું આપીને પછી જ જઈશ. તું તારે માગ, જે કઈ માગીશ હું તને મંજૂર કરીશ. આઈ વિલ ગ્રાન્ટ યોર એવરી પિટિશન. અને એ માગતો હતો. બ્રહ્માજી બધું મંજૂર કરતા ગયા. ગ્રાન્ટેડ, ગ્રાન્ટેડ, ગ્રાન્ટેડ. કૃપા થાય પછી મંજૂર થાય જ ને બધું. કોઈની કૃપા થાય, માતા પિતાની, ગુરુની, તો તમે જે માગો એ મંજૂર કરે જ ને ભાઈ. હિરણ્યકશ્યપે માગ્યું કે ભગવાન, હું અમર બની જાઉં, મારું મૃત્યુ જ ન થાય, એવું કરી આપો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, વત્સ, અમર બનવાનું વરદાન હું ન આપી શકું. હું પણ અમર નથી, તો તમને કેવી રીતે અમર બનાવી શકું? ત્યારે તમે તમારા મૃત્યુની આડે અવરોધ ઉત્પન્ન કરી શકો, એવું માગી શકો કે મારું મૃત્યુ અગ્નિથી ન થાય, પ્રાણીથી ન થાય. ત્યારે હિરણ્યકશ્યપ એમણે ચાલાકી કરી, કપટ કર્યું અને માગ્યું કે મારું મૃત્યુ દિવસે ન થાય, રાત્રે ન થાય, 12 મહિનામાં ન થાય, પશુથી નહીં, મનુષ્યથી નહીં, પ્રાણીથી નહીં, કોઈથી ન થાય, એવું કરી આપો. ત્યારે બધું બ્રહ્માજીએ મંજૂર તો કર્યું છો, પણ બ્રહ્માજી એમણે મૃત્યુ આડે અવરોધો બધા જ મંજૂર કર્યા. પણ આને તો કપટ કરવું હતું ને. કપટ કરીને વરદાન એ ક્યારેય ફળ નથી આપતું. હિરણ્યકશ્યપને એમ થયું કે હવે હું બાદશાહ બની ગયો, બસ મેં ભગવાનને છેતરી લીધા. પણ તમે ભગવાનને છેતરો કેવી રીતે? શું તમારી હસ્તી? तुमको बनाया किसने? उसने, तो फिर तुम उसको कैसे छेतर सकते हो? एक महात्मा એ તપ કરતા હતા, એમની પાસે એક ઉંદરડી આવી. એ કે મારી ઉપર કૃપા કરો, મને બિલ્લી મારી નાખે છે. તો મહાત્માએ કહ્યું, જા, તારી ઉપર દયા, તને બિલ્લી બનાવી દઉં. એને બિલ્લી બનાવી દીધી. પાછી આવી એ કે મહાત્મા, મને કૂતરાઓ મારી નાખે છે, મને તમે બચાવો. ત્યારે મહાત્માએ એમને કૂતરો બનાવી દીધો. આ કૂતરો એ હિંસક કહેવાય. આ કૂતરા હિંસા કરે એવા હોય છે. હિંસક પ્રાણી કહેવાય છે, પશુ કહેવાય છે. અને એ ખબર છે ને તમને, કોઈને કરડી લે તો આ ડાક્ટર પાસે 14 ઇન્જેક્શનો એમ કહેવાય છે કે દૂધીની આસપાસ લેવા પડે, આ પીડા થાય. એટલે મહાત્માએ કહ્યું, અને કૂતરો પાછો આવ્યો, કૂતરો બનીને. એ કે મને કોઈ ન મારી શકે એવું કરો.
આની જેમ. તો એ કે તું કે તને કૃપા કરું, એ કે મને સિંહ બનાવી આપો. તો સિંહ બનાવી આપ્યો, વાઘ બનાવી આપ્યો. અને પછી તો મહાત્માને કે હવે હું તમને ખાઉં, મને મનુષ્યનું ભોજન બહુ પ્રિય છે. આમ કહેવાય છે હો. બાકી ઘણા તો એમ કે છે કે સિંહ કોઈ મનુષ્યને મારે નહીં. આપણે સિંહને પાસે ન જઈ શકીએ. સિંહની પાસે જવું હોય તો આપણે પાંજરામાં રહેવું પડે. એ સિંહ છૂટા હોય એ વિસ્તારમાં જવું હોય તો. બાકી અહીંયા સિંહ આવે તો એને લઈ જાય પકડીને કોઈ ના કોઈ રીતે હો, અથવા એને મારી નાખે. ને આપણે જાય સિંહના વિસ્તારમાં તો સિંહ આપણને મારી નાખે, એટલે આપણે પાંજરામાં રહેવું પડે. પણ હિરણ્યકશ્યપે ચાલાકી કરી. ચાલાકી કરીને વરદાન એ નિષ્ફળ જાય છે હો. તપનું ફળ પણ મળતું નથી. એકવાર એક સિંહ પાંજરામાં હતો, પુરાયેલ દશામાં. ત્યાંથી બધાય નીકળ્યા. સિંહે કહ્યું કે મને આ પાંજરામાંથી બહાર કાઢો. કોઈ બહાર ન કાઢે. એમાં એમ કહેવાય છે કે એક સંત, એક બ્રાહ્મણ ત્યાંથી નીકળ્યા અને કહ્યું, એને એવું એક્શન કરી, અભિનય કર્યો અને દયા આવી. એને આગળીઓ ખોલી, પાંજરાનો બાયણું ખોલ્યું. સિંહ બહાર નીકળ્યો. સંત બ્રાહ્મણ એને કે તને હું ખાવ. હવે એ તો મૂંઝાણા કેમ બચું. ત્યારે આ પ્રભુ, આપણે ઘણી વાર ખાટું નરેશ, ખાટું શ્યામ મજબૂર લોકોને બચાવવા કોઈ ને કોઈ રૂપમાં આવે છે ને, એમ ત્યાં એક શિયાળ, ચતુર બુદ્ધિમાન જીવ ત્યાંથી નીકળ્યા. એનું સ્વરૂપ લીધું હોય કે ગમે તે, અને કીધું કે ભાઈ અમારો નિર્ણય કરો. ત્યારે એને કીધું તમે પેલા મને સમજાવો બરાબર તમારો કેસ, પછી હું નિર્ણય કરું. તો એને સમજાયું. હું પાંજરામાં હતો. એ કે હોય જ નહીં. એ હોય ગયો પાંજરામાં. બતાવ કઈ જગ્યાએ હતો. એ કે આ જગ્યાએ બેસી ગયો. અને પેલાને પૂછ્યું સંત કે બ્રાહ્મણને કે આ બારણું એ કે બંધ હતું. તો કર બંધ એટલે મને સમજાય. બંધ કર્યું. પછી કે હવે આ આગળીઓ એ કે નકુચો એ બંધ કરેલો હતો તો કર બંધ એટલે મને સરખું સમજાય. અને આગળીઓ બંધ કરી દીધો. પછી એમને પ્રગટ થઈને કહ્યું કે ભાઈ દયા કરુણા એ બધાય ઉપર ન રખાય. ભગવાનને ઉપાધિ થાય. દયા કરુણા બધાય ઉપર રાખવાથી ભગવાનનું કામ છે. ભગવાન કરે. નહીતર જેના ઉપર દયા, અને ત્યારથી કહેવત પડી છે ને, જો તમને કોઈને યાદ હોય તો વાલા ભક્તો, કે દયા ડાકણ ના ખાય એ નહીં. એ કહેવત તો છે જ. પણ જેનું કાર્ય જે કરે બીજો કરે બગાડ, એ બરોબર. પણ આપણે, અને એ તો પછી ભગવાનની શ્રદ્ધાની વાત છે ભાઈ. આપણે
આ હિરણ્ય કશ્યપ એમને પછી વરદાન માગી લીધા. બહુ ત્રાસ હો, પણ એમને ત્યાં જ આ પ્રહલાદ પુત્ર તરીકે ભગવાને પ્રાગટ્ય કર્યું. આદિ શક્તિએ વિષ્ણુ 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 ગર્ભમાં પણ વિષ્ણુની ભક્તિ કરી. સતત એના દૈત્યનું શિક્ષણ આપવા માટે સ્પેશિયલ સંડ અને અમર નામના ગુરુ એમની નિયુક્તિ કર્યો. રાજા હતા ને એટલે, પણ છતાંય ભક્તિ છોડી નહીં હો. આપણે જો ભક્તિ કરતા હોય તો આપણે ભક્તિ છોડવી નહીં. બસ કોઈ ને કોઈ રીતે ભક્તિ કરવી. ભક્તિના માધ્યમથી ભગવાન એ કૃપા કરે આપણને. ભગવાન જેવો દેખાય એને આપણે પૂજા ઉપાસના એની ભક્તિ કરવી એમ કહેવામાં આવ્યું છે. તો આપણને જેમાં ભગવાન દેખાય એની ભક્તિ કરવી. પણ એનો અર્થ એવો નહીં કરવાનો અવળો ઊંધો કે કોઈનું નુકસાન કરવું અને આપણને એવી પ્રવૃત્તિ કરવામાં ભગવાન દેખાય તો આપણે સરપ પકડવા, સરપને પાડવા, સરપને છોડી અને બીજા પાસેથી કાંઈ ને કાંઈ મેળવવું, તો આવી ભક્તિ નથી કરવાની. એ પાપ કર્મ કહેવાય. એની સજા એક તો ઉદ્યમ કરતા આવડવું પડે ભાઈ. ભક્તિ કરવા કરતા ધર્મ કરતા ધાડ પડે એવું થાય. માટે યોગ્ય પ્રકારે કોઈને નડતર ન થાય, કોઈને તકલીફ ન પડે એ આપણે ધ્યાન રાખવું અને આપણે ભક્તિ કરવી. બસ નહીતર આવા શિકારી એ તો આપણો શિકાર કરવાના જ. કૂતરો એ ઝઘડે તકરાર અને બાદાબાદ કરવાનો જ. એ બીજાને ન ખાવા દે. એટલે આ એક જાતે. પણ આપણને એમાં ભગવાન દેખાય તો આપણે શું કરવું? આપણે એને ટુકડા દેવો वो बात अलग है. એના ઘરમાં પાલન પોષણ કરવું એ વાત અલગ છે. પણ આપણે કોઈને કોઈ રીતે ગમે તેમ ભક્તિ નથી કરવાની. બીજાને નુકસાન થાય એવી રીતે આપણે ભક્તિ ન કરાય એવો ઉપદેશ આપ્યો છે. પણ આ તો તુંડે તુંડે મતિર ભીના માટે જેવું દેખાય એવી આપણે ભક્તિ કરીએ છીએ. પ્રહલાદજીને યોગ્ય ભક્તિ કરી. ભગવાનનો અવતાર હતા ને એટલે. અને આપણામાં બુદ્ધિ, સમજણ શક્તિ એ ભગવાન જ આપે છે. કઈ બહારથી વેચાતી નથી મળતી. નહીતર તો ધનથી આખા દેશની બુદ્ધિ આપણે લઈ આવીએ, કોઈનામાં ન આવે. પણ ભક્તિ કરવાથી યોગ્ય સમજણ, યોગ્ય બુદ્ધિ આવે છે. પ્રહલાદજીએ ભક્તિ કરી. ભક્તિ 9 પ્રકારે થાય એવું શિક્ષણ આપ્યું. શ્રવણ, કીર્તન, નામ સ્મરણ, પાદ સેવન, અર્ચન, શૃંગાર, આરતી, વંદન, દાસ્ય ભાવ, આત્મસમર્પણ અને પૂજા ભગવાનની કરવી. આમ 9 પ્રકારે ભક્તિ થાય એવું પ્રહલાદજીએ શીખવ્યું છે. વાલા ભક્તો, પ્રભુના શત્રુ એટલે અજ, અને અજ એટલે રાક્ષસ. આ રાક્ષસ શત્રુ પ્રભુની વિરુદ્ધના કાર્યો કરે, ભક્તોની વિરુદ્ધના કાર્ય કરે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ
એ ભગવાનના અને ભગવાનના ભક્તના વિરુદ્ધના કાર્યો કરે. અભિમાનથી પોતે જ ભગવાન છે એવું સમજાવે, પણ ભગવાનથી સહન થાય ત્યાં સુધી એને માફી આપે. પણ પછી ભગવાન કોઈ ને કોઈ રીતે સજા નસીહત કરે જ છો. પ્રહલાદજીને મારવા માટે, એની એ હિંસા કરવા માટે કેટલા પ્રયત્નો કર્યા એ તમને બધાને ખબર છે ને. ગુંગળાવીને મારી નાખવા, શ્વાસ ન મળે એમ કરીને ઝેર પાઈને મારી નાખો, આવી રીતે. અને છેલ્લે એવો પ્રયત્ન કર્યો કે એક લોખંડનો થાંભલો, એમ કહેવાય છે કે એવો તપાયો, એટલો અગ્નિ આપ્યો કે એની આગ બહુ દૂર દૂર ફેલાયો. અને પ્રહલાદને બોલાવીને પૂછ્યું, ક્યાં છે તારો ભગવાન? પ્રહલાદજીએ કહ્યું, મારો ભગવાન ક્યાં નથી એ તમે મને પૂછો. મારો ભગવાન બધી જગ્યાએ છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ વહી નહીં જાના. પ્રેમથી પ્રગટ થાય હો ભગવાન, બધી જગ્યાએ ભગવાન છે. મદદ કરવા તૈયાર છે, પણ એ કઈ આપણા નોકર નથી. એ આપણે પ્રેમથી ભગવાનની ભક્તિ કરીએ. પ્રહલાદજીએ પ્રેમથી ભક્તિ કરી તો ભગવાન રક્ષણ કરે છે. આપણું પણ બધાનું ભગવાન રક્ષણ કરે કોઈ ને કોઈ રૂપે. એટલે આપણે ભગવાનની પ્રેમથી ભક્તિ કરવી. ભગવાનને નોકર ન માનવા કે ભગવાનને ખરીદી લેશું એવું ન માનવું. આ તો ભગવાન છે ભાઈ, આપણને બધું આપનારા ભગવાન છે. આનંદ, સંપત્તિ, પત્ની, બાળકો, એનું સુખ, પણ ભગવાનને ખરીદવાનો પ્રયત્ન ન કરવો. ભગવાન તરત સમજી જાય છે. આપણને બધાને બનાવ્યા, આપણા મનની વાત સમજી જાય. એટલે ભક્તના અને રાક્ષસના કપટ એ પણ ભગવાન તો સમજી જાય. એટલે ભગવાને એને ખ્યાલ આવી ગયો કે આને મારી નાખવાનો આ અંતિમ પ્રયાસ છે. ત્યારે પ્રહલાદજીને એ થાંભલામાં ભેટી પડવાનું સૂચન કર્યું. પ્રહલાદજી તો એ થાંભલાને ભેટી પડવા દોડ્યા થયો અને ભગવાનને ખબર પડી ગઈ. બધી વાતની ભગવાનને ખબર પડી જાય છે. અને ભગવાન તુરત જ લાલ કીડીઓના રૂપમાં પ્રગટ થયા અને પ્રહલાદજીને દર્શન આપ્યા છે. આ થાંભલામાં ભગવાન એમણે પ્રાગટ્ય કર્યું. લાલ કીડીઓ, એને ખાતરી થઈ ભક્તને કે આમાં અગ્નિ ન હોય. જરા કઈ અગ્નિ હોય ને તો લાલ કીડીઓ ત્યાં ન આવે. પ્રહલાદજી એમને ભેટી પડ્યા અને થાંભલો આમ ઊભો ફાટ્યો. આમ ઊભો ફાટ્યો. વચ્ચેથી થાંભલામાંથી અડધું નર અડધું સિંહ એનું સ્વરૂપ ધારણ કરી આદિ પ્રભુ એમણે પ્રાગટ્ય કર્યું છે. આ નરસિંહ સ્વરૂપે. બોલીએ નરસિંહ ભગવાન કી
જય નરસિંહ ભગવાન એમણે હિરણ્ય કશ્યપને જરા પણ તપ આપી નથી. એમને ઉપાડી અને વરદાનને બાદ ન આવે એવી રીતે આપણે કપટ કરીને કેવી રીતે પણ ભગવાનને છેતરી શકવાના? હિરણ્ય કશ્યપ ઈ છેતરી નથી શક્યો અને ભગવાન છેતરાઈ ગયા એમ માનીને તો ભગવાન કોઈને કોઈ રસ્તો તો કરવાના જ અને પોતે પ્રાગટ્ય કરશે આપણો નાશ કરવા મારવા માટે. અને આવી કથા એ જ દિવ્ય કથા છે વાલા ભક્તો. ભક્તો કે લીએ आपने क्या क्या नहीं किया, प्रहलाद को बचाने खंबे में आ गए. પ્રહલાદે કાંઈ માગ્યું નથી હો, બહુ કહ્યું. ભાગવતકારો સમજાવે સાતમો સ્કંદ 10મો અધ્યાય 6ઠો શ્લોક કે માગે ઈ તો ભિક્ષુક કહેવાય, માગે ઈ તો ભિખારી કહેવાય. હું માગું અને તમે આપો તો હું ભિખારી, તમારો ભક્ત ન ગણાવો. મારે તો કાંઈ નથી જોઈતું. અને કામ કરવાનું વળતર માગે એ તો ન કર, અને શેઠ વળતર આપે એ મારે નથી માગવું, એમ ભાગવતકારોએ સમજાવ્યું છે. અને 7મો સ્કંદ 10મો અધ્યાય અને 7મો શ્લોક એમ સમજાવે છે કે માગવાથી વાલા ભક્તો આપણી અંદરના જે જે સદગુણો હોય, સત્ય તત્વ હોય, ધર્મ હોય, ભક્તિ હોય, એ બધું જ નાશ પામે છે. એટલે માગવાનું નહીં. અને ભગવાનની ઉપર એક જાતનો અવિશ્વાસ તો કહેવાય જ ને, કે અવિશ્વાસ થયો એટલે માગ્યું. તો માગવાથી કોઈ એમ પણ કહે ને કે તમને ભગવાન ઉપર વિશ્વાસ નથી એટલે તમે માગી લ્યો છો. નહીતર વિશ્વાસ શ્રદ્ધા રાખો ને ભાઈ. અને જેને વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એવા ભક્તો પ્રહલાદ એમણે કાંઈ નથી માગ્યું અને છતાંય ભગવાને કૃપા કરીને ઘણું આપ્યું છે. એટલે આના ઉપરથી એવો બોધ કે ફલ તો હો તુમ્हें तुम्हारे कर्म का देगा ही देगा. પાપ કરીએ અને અવળા કર્મ કરીએ તો સજા મળે, તો પુણ્ય કરીએ તો ન મળે. કૃપા, કરુણા, જીવનનું કલ્યાણ મળે જ. તો અવિશ્વાસ શા માટે, માગવું શા માટે? પ્રહલાદજીએ કાંઈ નથી માગ્યું અને બધું જ એમને આપ્યું છે ભગવાને. ભક્તિ કરવી બસ એવું કહ્યું છે બધાએ. અને જગતગુરુ શંકરાચાર્ય એ યુવાન વર્ષની ઉંમરમાં 32 વર્ષની ઉંમરમાં મૃત્યુ પામ્યા છે. એમણે પણ એવો આપણને બધાને ઉપદેશ આપ્યો છે અને સમજાવ્યું છે. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ ફલિતમ મુંડમ
ફલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશા પિંડમ. આશા છૂટતી નથી. મૃત્યુ સમયે પણ આશા નથી છૂટતી. અને એટલે જ આપણને બધાને મૂર્ખાઓ કહ્યા છે કે જે આશાઓથી ઢકડાયેલા છે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ વાસુદેવાય. ભગવાને કહ્યું છે, પ્રહલાદ, તારી પેઢીમાં હું કોઈને મૃત્યુ નહીં કરું. અને અનંત કાળ સુધી તમે ભક્તિ કરશો, રાજસુખ વૈભવ ભોગવશો, અંતે તમને મારું ધામ પ્રાપ્ત થશે. માટે સેવા એનું કાર્ય સમજાયું છે ભગવાને. સેવાનું કાર્ય કરવું, માતા પિતા ગુરુ એની સેવા કરવી, એવો બોધ આપ્યો છે. અને એક પંક્તિ આપને, લાખો કમાતા હો ભલે મા બાપ જેમાં નો ઠર્યા, એ લાખ નથી પણ રાખ છે, એ કદી ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. પ્રહલાદજીએ દિવ્ય પ્રાર્થના કરી છે વાલા ભક્તો, અને એના કારણથી ભગવાન પ્રસન્ન થયા, શાંત થયા છે. નરસિંહ ભગવાન એને પ્રાર્થના કરી છે, નમસ્તે નરસિંહાય, નમસ્તે નરસિંહાય. પ્રહલાદ લાદ દાઈને, પ્રહલાદ લાદ દાઈને હિરણ્યકશ્યપોર વૃક્ષ, હિરણ્યકશ્યપોર વૃક્ષ શિલાટંકાન ખાલાએ, શિલાટંકાન ખાલાએ. ઈતો નરસિંહ પરતો નરસિંહ, યતો યતો યામી તતો નરસિંહ. બહિર નરસિંહ હૃદય નરસિંહ, નરસિંહમ આદિ શરણમ પ્રપદ્યે. તવ કર કમલ વરે નખમ અદ્ભુત શૃંગમ દલિત હિરણ્યકશ્યપ
તનુ ભૃગમ કેશવ ધૃત નરહરિ રૂપ જય જગદીશ હરે નમસ્તે નરસિંહાય પ્રહલાદ લાદ દાઈને હિરણ્ય કશ્યપોર વક્ષ શિલાટંકાન ખાલાએ નમસ્તે નરસિંહાય બોલીએ નરસિંહ ભગવાન કી જય. વાલા ભક્તો, આપણે આ દિવ્ય પ્રાગટ્ય નરસિંહ ભગવાનનું, અને હવે પછી તો તમને બધાને આનંદ થાય એવી જ કથાઓ ભગવાનના પ્રાગટ્યની જ કરવાની થશે. તો આપણે કથાને હવે ટૂંકો વિરામ આપીએ, પછી આપણે પ્રભુને રાજી કરવા આરતી કરશું, પછી પ્રસાદ લઈને બધા કથાને વિરામ આપશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, હે નારાયણ ભગવાન, નારાયણ નારાયણ જપા કરો. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,